નીટ યુજી પરીક્ષાના પેપર લીક મામલે ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિદ્યાર્થી પરિષદે આ ઘટનાને ગંભીર અપરાધ ગણાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી। પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે વારંવાર બનતી આવી ઘટનાઓથી વિદ્યાર્થીઓના સ્વપ્ન રોડાય છે, તેથી સીબીઆઈ તપાસમાં પકડાયેલા ગુનેગારોના નામ જાહેર જનતા વચ્ચે લાવવા જોઈએ, જેથી સમાજમાં દાખલો બેસે। આ ઉપરાંત નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડિરેક્ટરની ઘોર બેદરકારી ગણાવી તેમના રાજીનામાની પણ માંગ કરવામાં આવી છે। સરકાર દ્વારા આદેશિત તપાસમાં દોષિતોને સખત સજા મળે અને ભવિષ્યમાં 2016 કે 2024 જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે વિદ્યાર્થી સંગઠને લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી। અમારી વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે તપાસમાં જે પણ દોષિતો સાબિત થાય છે એ લોકોને કાયદાકીય પગલાં લે, એમના પર સજા થાય અને સાથે જ એ દોષિતો કોણ છે, ક્યારે છે એ પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે, લોકોને જાહેરાત કરવામાં આવે, જેથી કરીને લોકોને ખબર પડે કે આ લોકો સંડોવાયેલા હતા। કારણ કે આવી પેપર લીકની ઘટના વારંવાર 2016 અને 2024માં પણ બનેલી છે। આ વખતે પણ એક પ્રકારની ઘટના બની છે।